આ કોર પેલે કોર ચારે કોર ચૈતર વસાવાને કેમ જેલમાં પૂર્યા? ચૈતર વસાવાએ એવું તે શું કાંડ કર્યું છે કે જેથી કરીને એમની ધરપકડ કરવામાં આવી છે? તો મિત્રો બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું, કેમ કે તમે ઘણા બધા ફેક વિડીયો જોયા હશે. એમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ચૈતર વસાવા છે તે અત્યારે હાલમાંથી છૂટી ગયા છે, તેમને જામીન મળી ગયું છે, તેમને કોર્ટે નિર્દોષ સાબિત કર્યા છે, એવું ઘણા બધા લોકો ફેક વિડીયો બનાવી રહ્યા છે. પરંતુ મિત્રો હકીકત જે છે ને, હાલમાં જે હકીકત છે ને એ માહિતી હું તમને આપવાનો છું. ચૈતર વસાવા અત્યારે કઈ જેલમાં છે, ચૈતર વસાવાને ક્યારે જામીન મળશે, ક્યારે કોર્ટમાં જશે, બધી જ માહિતી મિત્રો હું તમને આ વિડીયોની અંદર, અને મિત્રો 100% સાચી માહિતી આપવાનો છું. તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. પણ મિત્રો વિડીયો ચાલુ કરું ને એ પહેલાં પણ મિત્રો હું તમને વાત કરી દઉં મોટામાં મોટી, કે મારા વિડીયોને મિત્રો લાઇક ન કરો તો ચાલશે, પણ મારા વિડીયોની અંદર કોમેન્ટમાં જરૂર એક જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર. હું જય દ્વારકાધીશ, જેટલું તમે જય દ્વારકાધીશ લખશો ને એટલા વિડીયો હું વધારે બનાવતો રહીશ. એટલે મિત્રો તમે જય દ્વારકાધીશ જરૂરથી લખતા રહેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. તો મિત્રો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પહેલાં ચૈતર વસાવા છે તેમની ધરપકડ કેમ કરવામાં આવી છે, તો મિત્રો એ આપણે વાત કરીએ ને તો સંજય વસાવા નામનો એક વ્યક્તિ છે. હવે મિત્રો તે જે મીટિંગ હોય ને એની અંદર બધા ભેગા થયા હશે મિત્રો, ચૈતર વસાવા, સંજય વસાવા, એવી રીતે ઘણા બધા લોકો ભેગા થયા હશે, અને તેમાં મિત્રો કંઈક બબાલ થઈ હશે. તે એમાં ચૈતર વસાવા છે તેમને પ્રહાર કર્યો. મિત્રો મોબાઈલની વાત ચાલી રહી છે, પણ સાચું તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કાચનો ગ્લાસ છે ને તે પ્રહાર કર્યો, સંજય વસાવા સામે પ્રહાર કર્યો મિત્રો, ઘા કર્યો. પછી મિત્રો ત્યારબાદ ઘણા બધા લોકો એવું કહે છે કે ત્યારબાદ બાર પણ બબાલ થઈ ગઈ હતી ને આવું કર્યું ને તેવું કર્યું. મિત્રો બીજું કાંઈ નથી થયું. એના કારણે જ મિત્રો આજે ચૈતર વસાવા છે તેમની ધરપકડ કરવામાં આવી હતી, અને મિત્રો જાનથી મારી નાખવાની મિત્રો જે કલમ છે એ તેમના ઉપર લાગુ પડી છે એવું ઘણા બધા લોકો કહે છે. પરંતુ મિત્રો આદિવાસી જે સમાજ છે ને એ અત્યારે એવું કહી રહ્યો છે કે અમારા જે ધારાસભ્ય છે ચૈતર વસાવા છે, અમારો જે હીરો છે, એમને તમે ખોટી રીતે અત્યારે તમે જેલમાં પૂર્યો છે. આજે સંજય વસાવા નામનો જે વ્યક્તિ છે એ સાવ ખરાબ માણસ છે, તે ગમે એના ઉપર આવા આરોપ લગાવે છે. એટલે મિત્રો ઘણા બધા લોકો જે આદિવાસી સમાજના જે દીકરાઓ મિત્રો, મોટા મોટા યુવાનો, બધા એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા છે એ એક સારા માણસ છે, એમને આવું કાંઈ કાર્ય નથી કર્યું અને એ નિર્દોષ સાબિત થાય એવી અમે આશા રાખીએ છીએ. અને એ નિર્દોષ મિત્રો એ સાબિત થાય ને ત્યારબાદ મિત્રો ખરેખર ચૈતર વસાવાની એક એવી એન્ટ્રી પડવાની છે ને મિત્રો, ના પૂછો વાત. શરણાઈઓના મિત્રો, ઢોલના મિત્રો, ડીજેના તાલે મિત્રો આમ સ્વાગત કરવાના છે ચૈતર વસાવાનું. મિત્રો આદિવાસી સમાજ છે એ અત્યારે ખુખાર મિત્રો, આજે ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે ને એના કારણે ખુખાર થયો છે મિત્રો, રેલીઓ કાઢી રહ્યા છે, ઘણું બધું કરી રહ્યા છે. પરંતુ મિત્રો હવે આપણે બીજી વાત કરીએ તો ચૈતર વસાવા છે તેમને ક્યારે જામીન મળવાની છે મિત્રો? 5 તારીખ હતી એ તો વહી જઈ, પરંતુ મિત્રો તેમને હવે ક્યારે જામીન મળશે મિત્રો? તો હવે જે વાત છે મિત્રો એ 5 તારીખ તો જતી રહી છે, પરંતુ હવે છે એ મિત્રો 13 ઓગસ્ટ મિત્રો, આ જે 13 તારીખ આવે ત્યારે મિત્રો તેમની હવે હાઈકોર્ટ છે ત્યારબાદ તેમની સુનાવણી થશે મિત્રો. જો તે સુનાવણી રદ ન થાય તો મિત્રો તેમની જે જામીન છે તે મિત્રો તેમને જામીન મળશે. અને મિત્રો આદિવાસી સમાજ છે એ ચૈતર વસાવાનું કંઈક અલગ રીતે મિત્રો હાર્દિક સ્વાગત કરશે, અલગ રીતે મિત્રો તેમનું આમ સ્વાગત કરશે. ઢોલ, શરણાઈ મિત્રો કંઈક અલગ જ રીતે મિત્રો આદિવાસી સમાજ છે એ ચૈતર વસાવાને મિત્રો આમ સ્વાગત કરશે. કેમ કે મિત્રો 1 મહિનો થઈ ગયો ચૈતર વસાવા જે જેલમાં છે મિત્રો, એનો 1 મહિનો થઈ ગયો છે. અને મિત્રો હવે આ 13 તારીખે મિત્રો હવે હાઈકોર્ટ છે તે સાબિત કરશે મિત્રો, ત્યારબાદ સુનાવણી આવશે મિત્રો, પછી આપણને ખબર પડશે કે આગળ શું થશે એમ. તો અને મિત્રો હવે આપણે વાત કરીએ તો મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો સબસ્ક્રાઈબ તો કરી દો, પણ મિત્રો લાઇક નહીં કરવાની, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ.